હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો અત્યારે ઉઠતા વેજ બિંદુબેને કમ્પ્લેન કરી કે મને પેટમાં થોડોક દુખાવો થાય છે અને વીટ ઉપડે છે, એટલે કીધું હાલો, કીધું હવે તો દવાખાને જઈ આવી. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. જવું ને દવાખાને જાઉં છું. હે જરાક ગુડ મોર્નિંગ સ્માઈલ તો આપો ખરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. મહાદેવ મહાદેવ. નક્કી ન હોય, ડોક્ટર સીધા કહે છે કે હાલો થઈ જાવ દાખલ. તમે થોડુંક સ્માઈલ આરે આમ સ્માઈલ આપો. હે ને પપ્પા બસ જો ચા પીને રેડી થાય છે, એટલે કીધું હવે લઈ જાય પછી ખબર કેવી રીતના જોઈ ત્યાં જઈને શું કહે છે ડૉક્ટર. હોસ્પિટલ આવી ગયા છીએ અને નર્સને એ લોકોએ ચેક કર્યું છે કે હમણાં અંદર સુવો, ડૉક્ટર આવે ને એટલે ચેક કરે અને પછી તમને કહેશે કે લેબર પેઇન છે કે શું છે કે શું નહીં. હે બીક લાગે છે? બીક તો નથી લાગતી પણ પેટમાં દુખે છે મને. તો વાંધો નહીં, હુઈ જાઓ હુઈ જાઓ. મજા નથી આવતી અંદર. હુઈ જાઓ હુઈ જાઓ. ઊંઘ આવી હવે આવો નથી, એટલે મતલબ શાંતિથી રેસ્ટ કરો એમ. હોવાનો મતલબ હમણાં આવશે ડૉક્ટર પછી ખબર પડશે. બરાબર ને? જો આવી ગયા અમે લોકો ઘરે. આજે તો બિંદુને તરત વહેલું એક જ બાટલો ચડાવીને ડિસ્ચાર્જ આપી દીધું છે. હે બાટલા તો મને આમ ટેવ પડી ગઈ, જાય એટલે ખબર જ કે બાટલા ચડાવશે. એમાંય પાછું બિંદુની નસ છે ને એટલી ઓલી પતલી, ખબર નહીં રામ જાણે કેવી એ છે. 5 સિસ્ટરો ભેગી થઈને નસ ગોતતી હતી ત્યાં માંડ જડી. કા મેં કીધું એક જ પંચર કરજો, તમે બધા ભેગા થયા છો. મેં કીધું એકમાં મળી જાય ને એવી રીતે કરજો, બાકી કેટલા બધા પંચર કરવા પડે. મળતી જ નથી એ લોકોને, વેન ફ્લો જ નથી મળતી, ખબર નહીં કેમ. એ લોકોને કોઈ નથી જડતી. હા તે આપણે તારી પેલા ગયા હતા એકવાર તને દાખલ કરી હતી. એ પેલા કરી હતી એકવાર, ત્યારે નહોતી મળી. હા એટલે જ ને. એટલે જરાક હવે એમ શું કહેવાય, એનું કઈક ખાવા પીવામાં હોય તો કરો. હે અમારા દેવાંશભાઈ નો ફોન આવી ગયો છે. જો જો વિડીયો કોલ આવી ગયો ત્યાં તો. હે કાના? હા સારું, ચાલો પછી તમને બાકીની ડિટેલ કઈ. ઘડીક વાર હુઈ જાય, ઊંઘ આવતી બહુ. તો બિંદુને કીધું ને ડૉક્ટરે કે બોટલ ચડાવી. બોટલ મારે નથી ચડાવી, બોટલ મારે હું છે, હું સૂતી નથી કે મને ઊંઘ આવે કે. હે મમ્મી? ઊંઘ આવતી એટલે એમ થાય ને, બહુ જ ઊંઘ આવતી. આજે કે છે કે મને નીંદર બહુ જ આવે છે. કીધું હુઈ જ જા હવે. ડેડી નું મોઢું જ જો. નીંદર માંથી ઉઠા કે હવે જાવું હો? અચ્છા, સ્વેટર કાઢ્યું એટલે. જો બિંદુ ને મસ્ત આરામ બારામ થઈ ગયો છે. આજ તો બરાબર ની હુતી બિંદુ, કેમ કે એને ઊંઘ પૂરી નહોતી થઈ અને એવું બધું હતું. હે ગુડ મોર્નિંગ, બીજી વાર ગુડ મોર્નિંગ. રાતે ઊંઘ નહોતી એટલે કહું બીજી વાર ગુડ મોર્નિંગ એમ. બરાબર ને? શું શું બનાવ્યું? જમવાનું બની ગયું? બનાવું છું, બનાવતી કેમ આવી લે. ખીચી બનાવી? ખીચી ગુડ. ખીચડી બનાવી, ખીચડી. આજે જો હવે હું કહેતો હતો ને બપોરે અમે ગયા પછી સવારમાં પહેલાં હોસ્પિટલ ગયા ને, એટલે નોર્મલ બધું ચેક કર્યું. પછી નર્સ ને એ લોકો હતા, એમણે કીધું કે લાવો કે પહેલાં ચેક કરી લઈ કે ભાઈ ઓલું કેવું લેબર પેઇન નથી ને એમ. એટલે અમને તો એ જ ઓલું હતું કે કીધું આ લેબર પેઇન છે કે શું, કારણ કે અમને કાંઈ ખબર હતી નહીં. એટલે ગયા પછી એમણે બધું ચેક કર્યું, બધું કમ્પ્લીટ જોયું. તો પછી કે હવે સર આવશે ને પછી કે એ ચેક કરી લઈએ પછી ફાઇનલ તમને કહીએ એમ. કીધું કાંઈ વાંધો નહીં. પછી બિંદુને સુવડાવી એટલી વાર. પછી કોમલ ભાભી નહીં આવ્યા. કા કોમલ ભાભી આવ્યા ને એ લોકો આવ્યા પછી બેઠા. પછી ડૉક્ટર આવ્યા એટલે પછી બિંદુને લઈ ગયા. પછી સ્ટીચીસ ને એ બધું લીધું હતું તો કે હવે એ તોડી નાખી એમ. એટલે સ્ટીચીસ ને એ બધું કાઢી નાખ્યું અને પછી આરામ કરવાનું કીધું હતું કે એક કામ કરો કે આજનો દિવસ તમને ઓબ્ઝર્વેશનમાં રાખીએ કે
અને એ કહે કે તમે સોનોગ્રાફી ને એવું કરાવી લ્યો એટલે કે આપણે બધું શ્યોર શોર્ટ થઈ જાય એમ કે ભાઈ કમ્પ્લીટ જ છે ને એમ 100% ખાતરી આવી જાય. કીધું કાંઈ વાંધો નહીં. પછી હું ને બિંદુ ગયા ને એમાંય પાછું 3 દિવસની બે દિવસની રજા ગઈ એટલે આજે તો સોનોગ્રાફીમાં એટલું પબ્લિક હતું કે વાત જવા દ્યો. પછી હું ફાઇલ લઈને ગયો ને કે તમે લેટ આવ્યા કીએ એમ એટલે પછી જોયું હતી કે કંઈક ડોપલર હતું ને લખેલું, હા ડોપલર કરીને લખેલું હતું. એ સોનોગ્રાફી હતી એટલે કે ડોપલર છે એટલે કે વાંધો નહીં આવે કે સર ના નહીં પાડે કે છતાંય પૂછી લઉં. હું કાંઈ વાંધો નહીં પૂછી લ્યો ને. એટલે પછી મેડમે પૂછ્યું હતું કે હા વાંધો નહીં બેસો કીએ વાર લાગશે કે પણ થઈ જશે. કીધું ઓકે ચાલો. પછી બેઠા દોઢ કલાક જેવું બેઠા 1.5 કલાક જેવું બેઠા હતા. બિંદુ તો કે ઊંઘ આવે, ભૂખ લાગી, કંટાળો આવે. અંદર એક તો બેહવાની જગ્યા નહીં તો બહાર બેઠા હતા અમે. હા કેવલને કામ હતું તો ઈ ઘરે ગયા હતા તે હું બેઠી હતી બહાર. હા એટલે એવું બધું થયું. અને પછી કીધું કાંઈ વાંધો નહીં. કીધું હાલો કીધું હવે આ બધું પતી જાય. પછી રિપોર્ટ આવ્યા એટલે રિપોર્ટમાં અહીંયા સોનોગ્રાફીમાં એમ જ કીધું કે બેબી મસ્ત છે, પાણી બધું લેવલ બધું કમ્પ્લીટ જ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પછી રિપોર્ટ બતાવ્યા ડૉક્ટરે સેમ જ વસ્તુ કીધી કે કાંઈ બહુ ઓલું જરૂર નથી ટેન્શન લેવાની. પછી ખાલી પાણીનો એક બાટલો ચડાવ્યો હતો. એક બાટલો ચડાવ્યો ને પછી રજા આપી દીધી. બિંદુનું તો આજે ખરેખર હે ને આમ બસ 1-2 જ વસ્તુ હો પપ્પા, બીજી કોઈ મોઢા ઉપર વાત જ નહીં કે ભાઈ એક એમ ભૂખ લાગી. એમાં એવું થયું નાસ્તો ચા કાંઈ નહીં હવે એમને બિચારી ગઈ હતી પછી ભૂખ જ લાગે ને ઉઠીને સીધી જ વહી ગઈ હતી એટલે પછી ભૂખ તો લાગે લાગે એટલે. અને પાછું એવો ટાઈમ નહોતો મળ્યો કા બિંદુ કે બિંદુ નાસ્તો કરી હતી. કેવું કે એમાં અંદર ઓલા થયા પછી નર્સ ચેક કર્યું પછી ડોક્ટર આવી ગયા અને પછી સોનોગ્રાફીમાં ગયા એટલે અહીંયા એટલી વાર લાગી. ત્યાં બપોરે 1-1.5 વાગી ગયો. હા તો પછી આવીને સીધે એ લોકો બોટલ ચડાવી દીધી એટલે જ બપોર પડી ગયા. હવે તો મેં કાંઈક તો ખાવું જ છે, હાલશે જ નહીં. હા પછી તો વધુ હોય ને કેટલી સવારનું કાંઈ ખાધું નહોતું તો હવે તો ભૂખ લાગી છે. પેલા તો ચા પીવી માથું ચડ્યું હતું. ઓ ચાના બંધાણી ના એવું બંધાણી નહીં પણ માથું દુખતું હતું મને કેમ કે મજા જ નહોતી આવતી. સવારે મને 4 વાગ્યાનું એવું પેટમાં દુખતું હતું કે આમ બોલું આપણે કેમ એવું લાગે કે નહીં. એટલી એવી દવાખાને ગયા ડૉક્ટરે એટલે નર્સે પહેલાં ચેક કર્યું ને કીધું કે નહીં છે થોડું ઘણું તમને પેઇન તો છે પણ એ કે ઓલું સ્ટીચના કારણે છે ને કે કીધું આપણે કે આમ ઓલું શ્યોર શોર્ટ ન થઈ જાય કે એમ ડૉક્ટર આવે ને પછી ખબર પડે એમ કે સ્ટીચ લીધા હતા જ્યાં સુધી ખોલીએ નહીં ને ત્યાં સુધી કે અમે ફોર્સ ન કરીએ કે તમને અમે ડિલિવરી કરાવી દઈશું એમ. અમે બધે તો તૈયારી કરીને બેઠા હતા કે બાબુને લઈને જાવશું બધા તૈયારી દઈને બેઠા હતા. મમ્મી હે ને એક બાજુ પાણીની બોટલ ને પછી બીજું હજી શું હતું પછી ઓલા લંગોટ ને એવું હતું કઈક તો હા ના એ નહીં કઈક બીજું બતાવ્યું મને. પાણીની બોટલ છે, ચાદર ને બેડશીટ ને બધું મમ્મી કમ્પ્લીટ કરીને બેઠા હતા કે મને કે તું જરાક અહીંયા જા ને એટલે તરત મને ફોન કરી દેજે એટલે સીધા કે અમે આવશું બતાવવા ગયા હતા ત્યાં તો બધું લઈને ન જવાય એમ એટલે મેં કીધું તમે જઈને ફોન પેલા મેં કીધું હું આવું તો કે ના તાર નથી આવતી પછી આવજો કે ડોક્ટર શું કે છે ને પછી એમ પછી મેં તો ફોન કરશે તમે આ બધું લઈને આવી એમ બેગ ને બધું એમ. એક બાજુ મમ્મી કહે કે પછી હું આવ્યો ને ડૉક્ટરે કીધું ને કે ના એવું કાંઈ નથી એમ. એટલે પછી હું ઘરે આવ્યો ને તો મમ્મી કહે કે એલા કે એક તો કાંઈ દહીં સૂજે નહીં કે મને તો એ કે નવરી તો કાંઈ નહીં થઈ ગઈ હતી પણ એ કે રસોઈની કાંઈ છે નહીં દઈશ જ ન હોઈ જી કહે હે બાબા કામ કરવામાં જેવું થયું હા હું તો ઘડીએ ફોન નો કાંઈ નહીં હાલ આપણે ક્યાં દૂર જવાનું પહોંચી જાય. હા બરાબર છે. તો કે ના કે એનો ફોન આવશે કરી પણ અહીંયા એવું હતું પપ્પા ફોન કરાય એવો નતો શ્યોર હતા જ નહીં. અમે કીધું મેં તમને ફોન કેમ કે પપ્પા થાતું તું કેવું ખબર તમે લોકો અમને પૂછો પણ હવે અમારી પાસે ખરેખર જવાબ ન હોય. હવે ડોક્ટર નું આવે જે લગી ઈ કાંઈ ઓલું દીએ નહીં ત્યાં લગી કેમ કેવું કે શું હે ને શું નહીં એવું છે એટલે અમે એટલે જ્યારે ન આવ્યો ને પછી તમે ના પાડી કીધું ના અત્યારે હજી બતાવવા જઈએ ને નથી જાવ બધાને એમ એટલે કીધું હવે એ લોકો ફોન કરે પછી જ જઈએ.
ડૉક્ટરનું કેવું એવું છે કે આજે એમને કીધું એમને એવું કીધું કે મારે તો હજી તમને ફેબ્રુઆરીમાં સ્ટાર્ટિંગનો વીક આવે ને એમાં સ્ટીચ ખોલવાની મારી ઓલી હતી ઈચ્છા કે હું ત્યારે ખોલીશ એમ. પણ હવે તમને કે દુખાવો થાય જ છે કે અને એટલે કે આપણે સ્ટીચ ખોલી નાખીએ એમ. એટલે સ્ટીચ ખોલી નાખ્યા ને તો કે હવે ગમે ત્યાં તમને ખબર પડી જ જશે એમ. એટલે એનું કેવું એવું હતું કે જ્યારે પેલું વોટર બેગ હોય ને એ ઓલું લીક થાય ને ત્યારે તમને કે સાચી ખબર પડે કે તમારું લેબર પેઇન કેવું છે એમ. ડૉક્ટરનું કેવું એવું હતું. એટલે હવે કે ભલે હું તો એમ કહું છું કે હજી તમે 15-20 દિવસ કાઢી નાખો કે ડૉક્ટર મારે તો કાઢો પણ હવે દુખાવો થાય આપણને તો આપણને કેવી રીતે ખબર પડે કે આવી રીતે ઓલું હોય તો કે નહીં હવે તમને ખબર પડી જ જશે કે હવે કે દુખશે ને પેટમાં તો એનો દુખાવો કે અલગ જ હશે એમ. કેમ કે મને સવારથી એટલું દુખતું હું આખી રાત હું રાતે હું થોડું દુખતું મેં કીધું આવું તો મને કેટલી વાર દુખે છે પણ સવારે 4 વાગ્યાથી એટલું બધું ખરાબ દુખવા માંડ્યું ને પછી મને ઊંઘ જ ન આવી. મેં કીધું થોડું દુખતું પછી ઉઠીને પછી મમ્મીને કહીશ પછી મમ્મી કીધું મમ્મી કે હાલો કે દવાખાને જવું નથી. ના એ તે એમ કીધું ને કે મને 4 વાગ્યાનું દુખે છે એમ. એટલે મેં કીધું તો હવે પછી જવાય એમ બધા હવે તો ખરા ખબર તો પડે એમ. અને એક સવારમાં મેં મમ્મીને કીધું ને મેં કીધું મમ્મીએ કીધું કે ડૉક્ટરને ફોન કરી દઉં એમ. તો મેં કીધું પણ ફોન ન કરાય. મેં કીધું હાલો ને સીધા અહીંયા ત્યાં તો મમ્મી ચાલુ અરે તને કાંઈ ખબર ન પડે ને તને એ કહે કે બુદ્ધિ વગરનું એ કહે કે તું ફોન કરી કહે કે જા ઉપાડી કહે કે આમને તેમને મમ્મીએ તો ચાલુ થઈ ગયું વરસાવવાનું મારા ઉપર હો. 10 નો હું છે આમાં એકેય બાજુથી ઓલું ન થાય. અરે પણ એમાં એવું હતું હું એટલે આ લોકોને મમ્મીને એને કહેતો હતો કે ફોન ન કરાય. 8:45 તો થઈ ગયા હતા પોણા 9 હતા. મેં કીધું હવે આપણે જાય કેમ કે બેઝિક પ્રોસિજર જ એ હોય કે જાય એટલે કે સીધા કાંઈ આપણે ડૉક્ટરને ફોન કરી તો ડૉક્ટર ડાયરેક્ટ ન આવી જાય. એ પહેલાં એનો સ્ટાફ હોય એ જ બધું ચેક કરે જોવે પછી બોલાવવા જેવું લાગે તો વહેલા બોલાવે નકર 10-10:15 તો એ લોકોનો આવવાનો ટાઈમ હોય જ. તો મેં કીધું કલાક તો હે મેં કીધું હજી જઈશું 10-15 મિનિટ લાગશે ત્યાં જઈને પ્રોસિજર કરે આ તે કદાચ એવું હોય તો બિંદુને વોશરૂમ કરવા મોકલે આ તે બધું થાય. મેં કીધું એમને ટાઈમ નીકળી જશે કીધું ખોટું હું લેવા ફોન કરવાનું એમ. પાછું તરત એને મને કીધું ને કે મમ્મી દુખે ને તરત તો એમ થાય કે હજી કમને પછી થોડીક વાર નિરાત રાખ પણ એને મને એમ કીધું ને કે 4 વાગ્યાનું દુખે છે તો હાલો હવે એવું થયું. સારું ચાલો હવે જમી લ્યો. આવ્યા છે આશીષને ને ખુશીને સરપ્રાઈઝ આપવા. ચાલે જો આમ મહેનત તો આમ જો બધાને એવું લાગે કા ખુશી કે આ તો શું છે એમ. હા હા જો આજે ફાઇનલી જો કોઈ પ્લાનિંગ નહોતું કાંઈ નહોતું એમને આવી ગયા ને જો આ જો મહેનત કેટલી. સાંભળી ગઈ તું સરસ લ્યો. એમાં એવું હતું આજે ડિસ્પેચ કરવાના હતા ને તો શેમ્પુ ભરવાનું મશીન નથી આવ્યું તો મશીન લેટ થયું તો અમાર બધું બખડાઈ ગયું તો અત્યારે જો ભરવા જો અમે એટલે જ આવ્યા અત્યારે કીધું હાલ થોડોક હાથ બતાવી દઈ કીધું હે ને. હા હા જો અમે બધાય છે ને થોડીક વાર ખુશીને મદદ કરી. કેમ છો બધાય? એકદમ મોજ જ હોય આપણી ઓડિયન્સ ને. થેન્ક યુ હો તમે મને હેલ્પ કરી અને કહી દીધું જો એટલે એમ નહીં પણ હજી હા ભરતો કરી એટલે અમે છે ને પછી ખુશીએ ટ્રીટ ખુશીએ ટ્રીટ આપી છે કે હાલો ભાઈ આપણે જાય એમ નાસ્તો કરવા એમ. હવે શું હવે બોલ તમારે બેનું તો હોય જ ઊભું હોય નાસ્તો તો ના એટલે એવું ન હોય આ તો શું હોય ઘડીક વાર બેઠા તે હોય તો હું ઓલું આમ ઓલું શું કહેવાય ચીટપીટ કે ને હા બસ ચીટપીટ કરવા એમ ભેગા થયા હોય એમ નાસ્તો તો બહારનું હોય એમ. ભેગા થાય એટલે નાસ્તો પહેલા જ હોય હા એમ ન જો હાલે. આશીષભાઈ અહીંયા પાછળ ઓર્ડર આપે છે બધું કહી દીધું તારે બધું એક બધું કીધું હવે જોઈ આવે પછી પેલી વાર આ નવું આવ્યું છે એમાં બન્યું છે જોઈ આના શું હે કેવું આમ જાતા તા બીજે નોડી જોઈને વરી ગયા. હા નવસારીમાં ડેવલપ થાય છે બધું થાય હરવે એટલે જોઈ હવે કેવું છે પછી બધું કામ ફિનિશ આવે પછી રિવ્યુ વારી કરશું ને કરવાની જોઈ ને રેડી હાલો. બધું કામ ફિનિશ થયું કેવલ અને બિંદુ આવ્યા તો હેલ્પ કરી
એટલે જ કીધું સૌથી વધારે તો કેવલે કરી અરે બસ ગાઈસ હું બ્લોગ બંધ કરું છું અહીં હવે હે ને મારું બોલું જાય ઓલા બે ખાઈ નો લે આપણે ચાલુ કરી દે હવે આ બે કેવડા મોઢા હે બેયના જો તો કેવલા બાઈક લેવા મને ફટાફટ ખોટ ઓવર એક્ટિંગ કરમાં એવી એક નંબર વસ્તુ મસ્ત છે મોઢામાં મંડો ખાવા મંડો અલગ બધાય કેવો છે કેવડું મોઢું જો અમ્માઈ ગયું એ હજી કે કાલે ટેસ્ટ કરો ઈ કે છેલ્લે છેલ્લે હું તંબુ આમાં હું ટેસ્ટ કરવા દી આમ જો તો ખરી બે પતાવી દીધું તમે ના પાડ્યું એટલે પણ આવડું મોટું હમાય નહીં એમ નહીં આ તો છેલ્લા બાઈટ મોઢા તો ઘણા મોટા હે અમે મંચુરિયન પડ્યું હે બોલ નહીં ને પણ આ ડાયલોગ હોય તો મોઢા બસ એમ નહીં આનો બિંદુ નો તો હકીકત એવડો જીબડો એ માં એમ નહીં ઓમ લંબાઈમાં નથી હમણાં જો બ્લોગમાં બતાવું જો હમણાં બ્લોગમાં દેખાડીશ જોજે એના પારખાનું ઝેરના પારખાનું હોય તું કહી દે મારી જીવની માપું હે આમ બધું ગણતરી માર જીભ માપે જીભ માપે એ માપ જેવી વસ્તુ હે હે ગમે ત્યાં હાલવા માંડે ઈ તો. બોલ હવારમાં નીકળવું પડ્યું તારે કોઈ દી એવું થાય કે તારી જીબડીથી જ આવું નાક ટચ થાય ના થાય તારું નાક ટચ નહીં આ કરી દી એવું આ ટેલેન્ટ તમે જોયું જ નહીં તારું કરતો હિડન ટેલેન્ટ હે કરી દીધું ને પણ એમને આમ જીભ ફેરે પણ આમ હાલવા નથી દેતા એના જેવું છે બહાર નીકળે ને તો ઓલું આમ વોટર પાર્ક નું સ્લાઇડર નું હોય આ એવડો જીબડો આમ બહાર નીકળે બરફ જેવો આશીષ તમારે શું કેવું છે આપણે કઈ કેવું નથી કેમ ના ઈ આવી વસ્તુમાં બોલે જ નહીં આશીષભાઈ કોઈ દી. પાકા હે નીકળી જાય એ લોકોને મજા લઈ લેવા દો એમ જો ઘરે આવી ગયા અને પપ્પા જાગતા હતા પપ્પા હજી વાંચતા હતા એને બુક રીડ કરતા હતા વાતું કરવા બેસી ગયા તો બેસી ગયા કેવલને થોડું કામ હતું એ કામ કરતા હતા વાતું કરવા બેસી ગયા તો અમારે તો એવું બેસી જાય એના જેવું સારું હવે સુવાનો ટાઈમ થઈ ગયો કીધું સુઈ જાઓ ને સવારે ઉઠશો નહીં અને પછી સવારે બૂમા બૂમ થઈ જાય અમારે થોડીક એવું થઈ જાય ઊંઘ પૂરી ન થાય ને એટલે સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ